હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું સ્પેશિયલ કાઠિયાવાડી શાક એટલે કે વરાળિયું લઈને આવી છું મિત્રો। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો હવે આ શાક એટલું ટેસ્ટી બને છે ને કે મિત્રો તમે શિયાળામાં છે કે આપણે અત્યારે ચોમાસામાં જ્યારે શાક મળતા હોય ને ત્યારે તમે બનાવી શકો છો। અને આ શાક અંદાજે 5 થી 6 વ્યક્તિને થાય ને એટલું હું બનાવું છું। તો અત્યારે મેં જો 5 મીડિયમ સાઇઝના બટેટા છે એને પીલ કરી લીધા છે, કાંદા છે નાના એવા 5 એને પણ મેં પીલ કરી લીધા છે, અને 4 થી 5 આપણે રીંગણ લેશું, 2 સરગવાની સિંગ લેશું, 2 થી 3 ટમેટા લેશું, 5 મરચા લીધા છે, 1 કારેલું લીધું છે। અને મસાલામાં મિત્રો આપણે મગફળીનો ભૂકો છે, સૂકા મસાલા, ખડા મસાલામાં તજ, લવિંગ, લાલ મરચું, બાદિયા છે, લીંબુ છે, ધાણાભાજી છે, આદુ લસણ અને મરચાની પેસ્ટ છે, જેમાંથી 7 થી 8 કળી લસણ છે, 1 મીડિયમ સાઇઝનું તીખું મરચું છે અને 1 ઇંચ આદુનો ટુકડો છે, ગરમ મસાલો છે, તેલ છે, મીઠું છે અને રૂટીન મસાલા છે। તો બનાવવાનું ચાલુ કરીએ। તો પહેલા તો મિત્રો આપણે છે ને મસાલાની તૈયારી કરશું। તો એના માટે તમે કોઈ પણ ગાંઠિયા લઈ શકો છો। અત્યારે હું ચણાનો લોટ વાપરું છું। તો સ્લો ફ્લેમ ઉપર આપણે અત્યારે 1 કપ ચણાનો લોટ લીધો છે અને એને આપણે શેકી નાખશું। આ રીતે તમે સ્લો ફ્લેમ ઉપર એકદમ સરસ સ્મેલ થોડી આવે ને, કલર ચેન્જ થોડોક થાય ને ત્યાં સુધી શેકી લેવાનો છે। તમે આમાં ભાવનગરી ગાંઠિયા, ફાફડી ગાંઠિયા, ચવાણું કોઈ પણ વાપરી શકો છો, પણ આ લોટનો ટેસ્ટ બહુ સરસ આવે છે, એકદમ ફ્રેશ હોય છે। તો આ રીતે જો આપણે સ્લો ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ જેવું થયું છે અને આપણો લોટ પણ શેકાઈ ગયો છે। તો હવે એને આપણે એક બોલમાં ઠંડો કરવા નાખી દેશું। તો હવે આપણો લોટ પણ ઠંડો થઈ ગયો છે, તો એમાં મસાલા કરી લેશું। તો આપણે 1 ટેબલ સ્પૂન જેવું ધાણા જીરું લેશું। ધાણા જીરાનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગે છે। અને 1 ટેબલ થી 1.5 ટેબલ સ્પૂન જેવું આપણે લાલ મરચું પાવડર લેશું। તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધઘટ કરી શકો છો। અડધી ટીસ્પૂન જેવું આપણે હળદર પાવડર લેશું। અને હવે જે આપણે આ મગફળીનો ભૂકો લીધો છે 2 ટેબલ સ્પૂન એ નાખી દેશું। અને આમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે આપણે 1.5 ટેબલ સ્પૂન જેવી એ નાખી દેશું। મેં તમને કીધું એમ 1 મરચું, 7-8 કળી લસણ અને અડધા ઇંચ આદુનો ટુકડો લીધો છે એ નાખી દેશું। અને આપણે 2 ટેબલ સ્પૂન જેવી ધાણા ભાજી નાખી દેશું। અને 1 ટીસ્પૂન જેવો ગરમ મસાલો નાખી દેશું। ટેસ્ટ એકોર્ડિંગ 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું। અને 1 ટેબલ સ્પૂન જેવો આપણે ખાંડનો પાવડર નાખીએ અને 1 લીંબુનો રસ નાખી દેશું। અને 1 ટેબલ સ્પૂન જેવું આપણે તેલ નાખી દેશું। મિત્રો આ મસાલો એટલો ટેસ્ટી બને છે ને કે તમે આ મસાલાને જો વધારે હોય ને તો તમે સ્ટોર પણ અઠવાડિયું સુધી ફ્રીજમાં કરી શકો છો। હવે આ બધું આપણે મિક્સ કરી લેશું। આ રીતે જો આપણે મસાલો તૈયાર થઈ ગયો છે, એકદમ ટેસ્ટી મસાલો તૈયાર થયો છે। હવે આપણે શાકભાજીમાં આ રીતે બટેટાને મેં પીલ કરીને રાખ્યા છે, એને આપણે વચ્ચેથી ચેક મૂકશું। તો આ રીતે મીડિયમ સાઇઝના બટેટાને આપણે વચ્ચેથી ચેક મૂકશું ને એટલે એકદમ સરસ વચારે મસાલો ફિલ થઈ જશે। આ રીતે નીચેથી પ્રેસ કરશો ને આંગળી અને અંગૂઠાથી એટલે આ રીતે તમારે મસાલો ભરાઈ જશે। એ જ રીતે આપણે કાંદાને પણ જો આ રીતે વચ્ચેથી કટ મૂકશું, અડધો કાંદા સુધી આપણે કટ મૂકશું, નહીં તો આખો કાંદો મૂકશો ને તો વચ્ચેથી છૂટું પડી જશે। એ જ રીતે આપણે આજે અમે ટમેટાને પણ વચ્ચેથી ગર કાઢ લીધો છે અને આ રીતે એને ફિલ કરવાના છે મસાલાથી। અને મરચાંને પણ મેં વચ્ચે સ્લીટ મૂકી અને એ જ રીતે જો બીન્સને નસ કાઢી લીધી છે। તો આ રીતે અને કારેલાને પણ મેં બીન્સ કાઢીને અને મીઠાવાળા કરી અને ધોઈ લીધા છે। આ રીતે આપણે બટેટાને પણ ફિલ કરી લેશું વચ્ચે મસાલો। આ રીતે જો આપણે બટેટામાં મસાલો ફિલ કરી લીધો છે અને એ જ રીતે આપણે કાંદાને પણ આ રીતે જો પ્રેસ કરશું ને આંગળીના અંગૂઠાથી
એટલે એમાં પણ મસાલો ફિલ થઈ જશે આ રીતે. તો આ રીતે જો કાંદા પણ ભરી લેશું અને એ જ રીતે આપણે આ ટમેટા છે નાની સાઈઝના એને પણ આ રીતે આપણે મસાલો અંદર ફિલ કરી લેશું. એ જ રીતે આપણે આ મરચાંને પણ આ રીતે ભરી લેશું. આ રીતે આપણે કારેલાને પણ ઇઝીલી ભરી લેશું. અને રીંગણને પણ જો ઉપરનું ડંઠલ દૂર કરીને એને આ ટોપીનો ભાગ કાઢી લેશું અને એને આપણે ઉપરથી આ રીતે કટ મૂકશું અને એને પણ આપણે મસાલાથી ફિલ કરી લેશું આ રીતે. તો આ રીતે જો આપણે બધા શાકને ફિલ કરી લીધા છે મસાલાથી. તો હવે આપણે આ બાજુ આ શાક મિત્રો આપણે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં વાડિયુંમાં બનતું શાક છે અને એક પ્રોગ્રામમાં બનતું હોય છે. એકદમ ટેસ્ટી બને છે. તો એ લોકો જે રીતે સ્ટીમ કરે છે ને એ રીતે જ આપણે આજે કરશું. તો આપણે અત્યારે ગેસ ઓન કરી અને આ રીતે એક તપેલું લેવાનું છે અને એમાં મેં અત્યારે આ કોન્ક્રીટ એટલે કે આ જે કાકરી આવે છે બ્લેક કલરની એ નાખી દીધી છે અને એમાં થોડુંક અડધો ઇંચ 1 ઇંચ જેવું આપણે નીચે પાણી રહે ને એટલું પાણી નાખી દેશું. આ રીતે જો આપણે થોડુંક નીચે પાણી રહે ને એટલું રાખવાનું છે 1 ઇંચ જેટલું. અને આ જો બ્લેક કલરની આપણે કોન્ક્રીટ એટલે કે જે આરસીસી સ્લેબ ભરીએ છીએ ને એ કાકરી છે. તો તમારી પાસે આ ન હોય તો તમે ઢોકળિયામાં પણ કરી શકો છો અને કાં તમારી પાસે એવું ઘાસ હોય ને વાડીએનું તો એમાં પણ તમે કરી શકો છો. તો આને હવે આપણે સ્ટીમ કરવા મૂકી દેશું. તો આ રીતે આપણે એને સ્ટીમ થવા દેશું. પહેલાં તો જો આપણે ગરમ થઈ ગયું છે પાણી અને સ્ટીમ પણ જરા જરા નીકળે છે. તો હવે એમાં આપણે પહેલાં બટેટા મૂકી દેશું કેમ કે બટેટાનો કુકિંગ ટાઈમ થોડોક વધારે હોય છે. તો આ રીતે આપણે એને સેટ કરી દેશું અને આને આપણે 7 થી 8 મિનિટ સુધી પહેલાં કૂક થવા દેશું. 7 થી 8 મિનિટ જેવું થયું છે અને જો આપણે બટેટા પણ હાફ એવા કૂક થઈ ગયા છે. તો હવે આપણે આ રીતે રીંગણ ને બધું સેટ કરી દેશું. ટમેટા છે, કારેલા છે. તો હવે આ રીતે જો આપણે બધું શાકભાજી સેટ કરી દીધું છે અને હવે એને આપણે ઢાંકીને આ રીતે 10 થી 15 મિનિટ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કૂક થવા દેશું. તો 10 થી 12 મિનિટ જેવું થયું છે અને આપણે ચેક પણ કરી લઈએ. જો કલર તો ચેન્જ થઈ જ ગયો છે પણ આ રીતે તમે બટેટું ખાસ ચેક કરો ને એટલે બધું ચેક થઈ જશે. આ રીતે બટેટામાં પણ ચપુ ઇનર થઈ જાય છે. તો હવે આપણે એકદમ સરસ જોઈએ એવા કૂક થઈ ગયા છે. તો ગેસ બંધ કરી દેશું. તો હવે આપણે એને આ રીતે લઈ લેશું બહાર. તો હવે આપણે વઘાર કરશું. તો એના માટે ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે 3 થી 4 ટેબલ સ્પૂન તેલ મૂકી દેશું. તો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો 1 ટીસ્પૂન જેવું જીરું આખું, અડધી ટીસ્પૂન જેવી રાઈ, 1/4 ટીસ્પૂન હિંગ અને આપણે આ ખડા મસાલા લીધા છે. 1 સૂકું મરચું છે, તજનો ટુકડો છે, 1 બાદિયા ફૂલ છે અને 3 થી 4 લવિંગ છે એને નાખી દેશું અને એને આપણે સેજ ક્રકલ થવા દેશું. વઘારમાં ગેસની ફ્લેમ અત્યારે સ્લો જ રાખી છે અને આપણે પિંચ જેટલી હળદર નાખી દેશું અને 1 લીમડાની ડાળીને મૂકી દેશું. અને હવે આમાં આપણે આ 2 થી 3 નાની સાઈઝના મેં કાંદા સમાર્યા છે એની પેસ્ટ કરી છે એ નાખી દઈશું. કાંદા સાથે જ મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ પણ કરી લીધી છે. એટલે મિક્સ જ છે. 2 થી 3 કળી લસણ, અડધો મરચું અને અડધો ઇંચ આદુનો ટુકડો એ બધું જ આપણે સાથે જ મિક્સ કરી લીધું છે. તો આ રીતે આપણે કાંદાને સેજ કૂક કરી લેશું 1-2 મિનિટ સ્લો ફ્લેમ ઉપર. અને હવે આમાં આપણે મસાલા કરી લઈશું, રૂટીન મસાલા. તો 1 ટીસ્પૂન જેવું આપણે ધાણા જીરું નાખશું અને 1.5 ટીસ્પૂન જેવું આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું. એટલે મરચું આપણે તીખું પણ વઘાર નહીં થાય. આ રીતે તમારે તીખું ખાવું હોય તો તમે રૂટીન મરચું પણ નાખી શકો છો અને એને આપણે 1 જ મિનિટ આ રીતે તેલમાં જ કૂક કરશું એટલે સરસ આપણા મસાલા પણ કૂક થઈ જાય. અને
અને હવે આપણે જે આ ટમેટા મેં 1.5 ટમેટું છે મોટી સાઈઝનું, એને પ્યુરી કરી લીધી છે, એને નાખી દઈશું. અને હવે આપણે આ જે મસાલો વઘાર કર્યો છે ને એના ભાગનું જ 1/2 ટીસ્પૂન જેવું મીઠું નાખી દઈશું. અને ટમેટાની ખટાશ દૂર કરવા આપણે પિંચ જેટલી જ ખાંડ નાખશું. તો આ રીતે જુઓ આપણે એકદમ સરસ વઘાર થઈ ગયો છે અને આપણે ટમેટાની ગ્રેવી પણ કૂક થઈ ગઈ છે અને તેલ પણ છૂટું થઈ ગયું છે. તો હવે આપણે અત્યારે આમાં 1.5 ગ્લાસ જેવું પાણી નાખી દેશું. હવે આપણે સેજ આને ઉકળવા દેશું, પછી આપણે બધા શાક જે ભરેલા છે એ મૂકી દેશું. તો આપણું શાક પણ ઠંડુ થઈ ગયું છે અને આ બાજુ આપણો વઘાર પણ ઉકળી ગયો છે. તો હવે એમાં આપણે એક પછી એક આ રીતે બટેટા અને બધા શાક મૂકી દેશું. તો આ રીતે જો આપણે વઘારમાં બધું શાક મૂકી દીધું છે. હવે આને 1-2 મિનિટ આ રીતે ખાવા દેશું. અને ઉપર આપણે જે મસાલો બચ્યો છે ને ભરવા માટેનો, જે ફિલ કરવા માટેનો બનાવ્યો, તો એ આપણે આ રીતે ઉપર સ્પ્રિંકલ કરી દેશું. હવે આ મીડિયમ ફ્લેમ ઉપર આપણે 2 થી 3 મિનિટ રાખશું, એટલે બધા શાકમાં બધો મસાલો કૂક થઈ જાય. 2 થી 3 મિનિટ થઈ છે અને જો એકદમ સરસ આપણા બધા શાકભાજીમાં એકદમ વઘાર ચડી ગયો છે. એટલે આટલું આપણે લિક્વિડાઇઝ રાખશું, કેમ કે ધીમે ધીમે ઠંડુ થશે ને એમ શોષાઈ જશે. તો હવે ગેસ બંધ કરી દેશું અને આપણે એને આ રીતે નીચે લઈ લેશું. તો મિત્રો, કાઠિયાવાડી વાડીમાં બનતું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણું વરાળિયું તૈયાર છે. તમે ચોક્કસ એક વખત આ રીતે ટ્રાય કરજો મિત્રો, અને તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ વરાળિયું શાક કેવું લાગ્યું. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.